ओम श्री गणेशाय नमः। संकटनाशन गणपति स्तोत्र। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यमायुः कामार्थसिद्धये। ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવા સ્થાનરૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું. પ્રથમં વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયં કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रं ચતુર્થકમ. પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજવક્त्रને. લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથાષ્ટકમ. પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને. નવમં ભાલચંદ્રમ ચ દશમં તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ. નવમા ભાલચંદ્રને, 10મા વિનાયકને, 11મા ગણપતિને અને 12મા ગજાનનને. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠેન્નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકર પરમ. પ્રભુ, જે માણસ આ 12 નામોનો પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભિર્માસૈઃ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ. જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે, એમાં સંશય નથી. પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ. અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યાં ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. જે માણસ 8 બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશમ ગણેશ સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી ગણપતિ અથર્વશીર્ષ. આપણે આપણા કાનથી શુભ વાતો સાંભળીએ, યજ્ઞ દરમિયાન આપણે આપણી આંખોથી શુભ વસ્તુઓ જોઈ શકીએ. અમે ભક્તિ સાથે, સ્થિર અંગો સાથે તમારા ગુણગાન ગાઈએ. દીર્ઘાયુષ્ય આપનાર દેવતાઓ આપણી પૂજાથી પ્રસન્ન થાય. મહાન પ્રસિદ્ધિ ધરાવનાર ઇન્દ્ર અમને કલ્યાણ આપે. સર્વજ્ઞાની પૂષા આપણું કલ્યાણ કરે. અનિષ્ટનો નાશ કરનાર ગરુડ આપણું કલ્યાણ કરે. બૃહસ્પતિ આપણું કલ્યાણ કરે. હું ભગવાન ગણેશને મારા વંદન કરું છું. તમે જ પ્રગટ વાસ્તવિકતા છો. તમે જ સર્જનહાર, પાલનહાર અને સંહારક છો. તમે એકલા જ બધું છો. તમે એકલા જ અંતિમ વાસ્તવિકતા છો. તમે હંમેશા હાજર છો. તમે શાશ્વત આત્મા છો જે દરેક વસ્તુમાં રહે છે. હું દૈવી સત્ય બોલું છું. હું સત્ય બોલું છું. હું મારા રક્ષક તરીકે તમારું શરણ લઉં છું. પાઠ કરનારનું રક્ષણ કરો, સાંભળનારનું રક્ષણ કરો, પ્રદાતાનું રક્ષણ કરો, સમર્થકનું રક્ષણ કરો, શિક્ષકનું રક્ષણ કરો, શિષ્યનું રક્ષણ કરો. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓથી મારી રક્ષા કરો. ઉપરાંત મને ઉપર અને નીચેથી બચાવો. બધી દિશાઓથી મારું રક્ષણ કરો. તમે વાણી અને ચેતનાના સ્વભાવના છો. તમે શુદ્ધ ચેતના છો. તમે આનંદનું મૂર્ત સ્વરૂપ છો. તમે સંપૂર્ણ વાસ્તવિકતાના મૂર્ત સ્વરૂપ છો. તમે શુદ્ધ આનંદ અને અદ્વૈતનું સ્વરૂપ છો.
તમે પ્રગટ બ્રહ્મ છો. તમે જ્ઞાનનો સાર અને પરમ જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છો. આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારામાંથી જન્મે છે. આ બ્રહ્માંડની દરેક વસ્તુ તમારા દ્વારા સાચવવામાં આવે છે. તે તમારા દ્વારા વિસર્જનમાંથી પસાર થાય છે અને આ વિશ્વની દરેક વસ્તુ તમારામાં ભળી જાય છે. તમે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છો. તમે 4 પ્રકારની વાણી અને ચેતનાની 4 અવસ્થાઓ છો. તમે સત્વ, રજસ અને તમસના 3 ગુણોની બહાર છો. તમે જાગવું, સ્વપ્ન જોવું અને ગાઢ ઊંઘની 3 અવસ્થાઓથી પર છો. તમે સ્થૂળ, સૂક્ષ્મ અને વર્તમાન 3 દેહોની બહાર છો. તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની બહાર છો. તમે હંમેશા મૂલાધાર ચક્રમાં રહો. તમે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન જેવી 3 પ્રકારની શક્તિ છો. યોગીઓ સતત તમારું ધ્યાન કરે છે. તમે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર અને ભૂર્ભુવ અને સ્વાહા, ભૌતિક, સૂક્ષ્મ અને કારણ 3 જગત છો. તમે ઓમકાર રૂપી પરબ્રહ્મ છો. ગ ધ્વનિ પ્રથમ ઉચ્ચારવામાં આવે છે, પછી વર્ણનો પ્રથમ અક્ષર અ અને તે અનુસ્વાર અમ સાથે સમાપ્ત થાય છે. આમ બીજ મંત્ર ગમનું સ્વરૂપ રચાય છે, જે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ છે. અક્ષર ગ એ પ્રથમ સ્વરૂપ છે. અક્ષર આ મધ્યમ સ્વરૂપ છે. અનુસ્વાર છેલ્લું સ્વરૂપ છે અને ઉપરનું બિંદુ ઉચ્ચતમ સ્વરૂપ છે. નાળા ધ્વનિ એ મિલન બિંદુ છે અને બિંદુ સાથે સંધિ એ સર્વોચ્ચ સ્વરૂપ છે. આ ભગવાન ગણેશનું જ્ઞાન છે. તે ઋષિ ગણક દ્વારા પ્રગટ થાય છે. જપનું મૂળ ગાયત્રી છે અને જે દેવની પૂજા કરવામાં આવે છે તે મહાન ભગવાન ગણેશ છે. ભગવાન ગણેશનું આવાહન કરવાનો મંત્ર છે ઓમ ગં ગણપતયે નમઃ. આ ભગવાન ગણેશનો ગાયત્રી મંત્ર છે. મને એક દંતવાળા અને વાંકી સૂંઢવાળાનું ધ્યાન કરવા દો. ગજાનન મારા મનને પ્રકાશિત કરે. હું ગણપતિનું ધ્યાન કરું છું, જે એક હાથીવાળા, 4 હાથવાળા, હાથમાં પાસ લઈને તેમના પવિત્ર દોરાના રૂપમાં નાગ સાથે અમૃતનું વાસણ ધરાવે છે અને તેમના વાહન ઉંદર પર બેઠેલા છે. તે લાલ રંગના છે. તેનું પેટ મોટું છે. હાથીના જેવા કાન છે અને લાલ વસ્ત્રો પહેરે છે. તેને લાલ ચંદનથી શણગારવામાં આવે છે અને લાલ ફૂલો અર્પણ કરવામાં આવે છે. તે ભક્તોના દયાળુ સ્વામી, બ્રહ્માંડના સર્જક અને અવિનાશી છે. તે સૃષ્ટિની શરૂઆતમાં પ્રકૃતિ અને માનવતાની બહારના સર્વોચ્ચ તરીકે દેખાયા હતા. જે સતત તેમનું ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ યોગીઓ બને છે. વ્રતપતિને વંદન, ગણપતિને વંદન, પ્રમથપતિ ગણના સ્વામીને વંદન. લંબોદરા, મોટા પેટવાળા અને એક દંત, એક જ દાંડીવાળા, અવરોધોનો નાશ કરનારા, શિવના પુત્ર અને વરદાન આપનારને નમસ્કાર. આશીર્વાદ આપનાર ગણેશના સુંદર સ્વરૂપને નમસ્કાર. ફલશ્રુતિ, જે કોઈ અથર્વશીર્ષનો પાઠ કરે છે અને તેનું ધ્યાન કરે છે તે બ્રહ્માની સ્થિતિમાં પહોંચે છે. તે તમામ અવરોધોથી મુક્ત થઈ જાય છે અને તેને સુખ અને બુદ્ધિનો આશીર્વાદ મળે છે. તે 5 મહાપાપોમાંથી મુક્ત થાય છે. સાંજના સમયે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાથી દિવસના પાપ દૂર થાય છે અને સવારે પાઠ કરવાથી રાત્રે કરેલા પાપ દૂર થાય છે. જે વ્યક્તિ સવાર સાંજ આ મંત્રનો પાઠ કરે છે તે પાપોથી મુક્ત થઈ જશે અને ધર્મ, સદાચાર, અર્થ, સંપત્તિ, કામ, ઈચ્છાઓ અને મોક્ષ, મુક્તિ પ્રાપ્ત કરશે. જોકે આ મંત્ર અયોગ્ય શિષ્યને આપવો જોઈએ નહીં, કારણ કે જે કોઈ તેનો દુરુપયોગ કરશે તે પાપી બનશે. આ મંત્રનો હજારો વખત જાપ કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. જે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરીને ગણપતિનો અભિષેક કરે છે તે વક્તૃત્વવાન બને છે. જે વ્યક્તિ ચતુર્થી તિથિનું વ્રત રાખીને આ મંત્રનો પાઠ કરે છે તે વિદ્વાન બને છે. આ અથર્વવેદમાં લખવામાં આવ્યું છે જે નિયમિત રીતે પાઠ કરે છે તે જ્ઞાની અને ભયમુક્ત બને છે. જે દુર્વા ઘાસથી પૂજા કરે છે તે વૈશ્રવણ, સંપત્તિના સ્વામી કુબેર સમાન બને છે. જે સૂકા અનાજથી પૂજા કરે છે, એટલે કે લાજા ભાતની ધાણીથી, તે પ્રખ્યાત અને બુદ્ધિશાળી બને છે. જે 1000 મોદક મીઠી વાનગી અર્પણ કરે છે તેને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. જે ઘી સાથે સમિધા સાથે અથર્વશીર્ષ યજ્ઞ કરે છે તેને બધું જ મળે છે. 8 બ્રાહ્મણો દ્વારા યોગ્ય રીતે જાપ કરવાથી સૂર્યની જેમ તેજોમય બને છે. જે વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન નદીના કિનારે અથવા ગણપતિની મૂર્તિ સામે
પવિત્ર મંત્રનો પાઠ કરે છે તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે બધા મોટા અવરોધો, દોષો, પાપો અને અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને પરમ જ્ઞાન મળે છે. આમ ઉપનિષદ સમાપ્ત થાય છે. ઇતિ શ્રી ગણપતિ અથર્વ શીર્ષમ સમાપ્ત. ઓમ ગં ગણપતયે નમઃ.